મને મારા ભારત દેશનું એક પાત્ર બહુ પ્રિય છે. હા, ભારતીય શબ્દ બોલે એટલે મારો માનસિકભાઈ ત્યાં બધું જ અર્પણ કરી દે. મારા હિન્દ ને વન તારો ધર્મ સમજી લે. ઓ હિન્દ આ મેં 7/4/1949 લખેલું કાવ્ય છે. હા, ઓ હિન્દ ના યુવાન તારો ધર્મ સમજી લે. ધર્મ એટલે ફરજ. બસ આવું એક કાવ્ય લખેલું કે તું તારો ધર્મ સમજી લે, બીજું કોઈ સમજ ના. તારી ફરજ શું છે તે જો. આજે મારું આ જ વાત છે કે દરેકે પોતાનો ધર્મ એટલે કે ફરજ, ડ્યુટી, ડુ યોર ડ્યુટી બેસ્ટ બાય હાર્ટીલી. બસ આ જગતને જણાવું, બીજું કઈ જણાવું નથી. નેલ્સન એક ઇંગ્લેન્ડનો સૈનિકનો વડો હતો. ઇંગ્લેન્ડ થાકી ગયું હતું. છેલ્લું વાહન ને વિદાય કરી ત્યારે આ વાત નેલ્સને પોતાના વાહન પર લખી કે ડુ યોર ડ્યુટી બાય હાર્ટીલી બાય બેસ્ટ. બસ England expect that everyone do her duty best. દરેક પોતાની ફરજ બજાવો. બસ બીજું બધું થોડું એ શાસ્ત્રના પોતા પાણીમાં ફેંકી દો. આખી ગોળી ભરીને દહીં, ઘી ના માખણની ગોળીમાંથી તત્વ કાઢો, છાશ ઢોળી દો. જરૂર નથી, છાશની જરૂર છે પણ છોડી દો. ડુ યોર ડ્યુટી બેસ્ટ બાય હાર્ટીલી. બસ આ એક જ યાદ રાખો જીવનમાં. અને એ છેલ્લા વાહને ને આ એક સૂત્ર આપ્યું હતું ઇંગ્લેન્ડને, નેલ્સને, કે ઇંગ્લેન્ડનો દરેક નાગરિક પોતાની ડ્યુટી બરાબર બજાવે. બસ અને છેલ્લું વાહન ગયું એ જીતીને આવ્યું અને ઇંગ્લેન્ડનું અસ્તિત્વ આજે રહ્યું. બાકી એ ક્યારનું મળી જાય. આ છેલ્લું ઇંગ્લેન્ડને બધાનું છેલ્લું નેલ્સનનું વાક્ય છે. દુનિયાને ખબર નથી અને દુનિયા આંધી છે. તત્વ શોધતી જ નથી, જોતી નથી. ના ના, આ બધું મને બહુ યાદ છે. અને આવા વાક્યો જ મને કંઈક બનાવ્યો છે. પણ દુનિયાની આંખો હશે તો દેખશે કે હું કોણ છું. આપણે ભાઈ યજ્ઞેશભાઈ અને અન્ય બધાનો વંદન છ. આ કંઈક મારામાં છે તે તમને હું બોલી બતાવ્યું. મારે મહાન થવું છે એવું રખે માનતા હો, મારે નથી થવું. મારે કંઈ જરૂર નથી. મેં મારી ચોપડીમાં છેલ્લું વાક્ય લખાયું કે મારે ગાંધી બનીને ગોળીઓ ખાવી નથી. સંત સોક્રેટિસ કે મીરાબાઈને ઝેરના પ્યાલા ભરીને સમાજે સંત સોક્રેટિસને આપ્યા. સાચી વાત ન્યાયાલયમાં સાચી ઠેરવીને સોક્રેટિસને ફાંસી ઝેરનો પ્યાલો આપો ત્યારે ન્યાય ખાતા માટે આપણને થોડો નફરત આવે છે. પણ પંચ ત્યાં પરમેશ્વર. ન્યાયની વાત કરો તો તે સત્ય જ હોવું જોઈએ એવું હું માનું છું. પણ થોડું દુઃખ થાય છે મને આજે થાય. હવે હું બેઠો રહીશ. તમને વખત હોય તો બેસો, શાંતિથી ચા પીધી બધા.